કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે, જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હો આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હરખાવે પુંડરીક સ્વામી જેની આંખમાં આંખ મિલાવે, શત્રુંજય નદીના પાણી લઈ આવે ને સંગ તને નવરાવે. હો એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. અહીં કહેનારા છે જાજા, હા જાજા સાંભળનારા એક ઋષભ મહારાજા. કોઈ વાતો કરતું ગાતું છલકાતું, કોઈ મારા જેવું આંસુમાં અટવાતું. સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. તમે શ્વાસ લઈને બેઠા, હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. તુજ દ્વાર બજે શહેનાઈ શહેનાઈ, મારા હૈયાની ઋષભ સંગ સગાઈ. ઋષભ કથા તો ઉદય રતનને વહાલી વહાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જેની કીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હો આદેશ્વરનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મંદિરોની નગરીમાં જાહો જલાલી છે.
કી કાળી છે ને આંખ રૂપાળી છે. હે કિરે તાર મને આધાર તારો, હે કીર્તાર મને આધાર તારો, આધાર તારો, આધાર તારો, આધાર તારો, આધાર તારો, હે કિરે તાર મને આધાર તારો, તાર મને આધાર તારો. અરે પ્રભુ તારો વેશ મારે, પ્રભુ તારો વેશ મારે એક વાર લેવો છે. આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં પ્રભુ ભક્તિનું અનુષ્ઠાન એક તબક્કામાં આપણે પૂર્ણ કર્યું. બીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. ચાલો નંજાવરની જમણી બાજુ સૌ જૈનેન્દ્રની પૂજા. નમો રાશિદાચાર્ય પાત્ય સૌરેન્દ્રાય નમઃ સ્વાહા. ડાબી બાજુ ઈશાનેન્દ્ર. નમો રાશિદાચાર્ય પાત્ય ચાલો નીચે સુતદેવી ભગવતી સરસ્વતી દેવીની પૂજા. સુદેવતા. નમો રાશિદાચાર્ય પાત્યાય સર્વસાધુભ્યઃ નમઃ સ્વાહા. સ્વાહા 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 સ્વાહા. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. બોલો બધા. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ હ્રીં શ્રીં અરહં નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. ઓમ હ્રીં શ્રીં અરહં નમઃ. ઓમ
વર્ષોથી શ્રી સંઘ સાથે દીપકભાઈ જોડાયેલા છે અને એ વખતે શ્રી સંઘને મનમાં એક સાહેબજી ભાવ હતો કે અમારું જે ઘર જિનાલય છે એ શિખરબંધી જિનાલય થાય અને વિવિધ લક્ષી ભવન ત્યાં નિર્માણ થાય અને એવા કંઈક શુભ સંકલ્પોમાં એ સોપાન થયું હશે કે 2016ની અંદર અમૃતવેલની સજ્જાઈ ઉપર દીપકભાઈનો સ્વાધ્યાય બેંકોક શ્રીનગરમાં હતો અને એ યાત્રા એવી ચાલી. ત્યારબાદનો બીજો સ્વાધ્યાય સુકૃત સાગર પેથળ સા ચરિત્ર, અને જે બેંકોકના લોકો અહીં બેઠા છે એમને ધ્યાન હશે તે રાત્રિની તે ક્ષણો કે જે ક્ષણની અંદર જિનાલયનું સ્ટેચ્યુ અને પ્રથમ ચરણ એ દિવસે સ્વાધ્યાયમાં નખાયેલું, એના ફલાશ્રુતિ સ્વરૂપ આજે આ અંજન સલાકા ઉત્સવ સુધી આપણો સંઘ પહોંચ્યો છે. ગુરુ ભગવંત બેઠા છે, એમનો અનાદર ન થાય એ રીતે બેંકોક શ્રી સંઘ દીપકભાઈનો પણ ખાસ ઋણી છે. નડિયાદ નગરે શ્રી શંકેશ્વર પાસમ સ્વામીજીની પ્રાસાદે શ્રી શાંતિનાથ સ્વામી મંડપે શ્રી બેંકોક જન સંઘ નવનિર્મિત મુક્ત જનાલય પ્રતિષ્ઠા શ્રી વિમલા સ્વામી આદિજીન મેમ્બર અન્ય સલાહકાર પ્રતિષ્ઠા મહોત્સવે પરિકર પ્રતિષ્ઠા દેવી પ્રતિષ્ઠા ગુરુમૂર્તિ અંજન શાસ્ત્રી મહોત્સવે અત્ર આગચ્છ તીષ્ઠ પુરાપરે ગૃહાણ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય ચરણમ સમર્પયામિ સ્વાહા. અસવાય વિદ્યા. ઓમ નમઃ જગન્નાય પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય વસ્ત્રમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય ફલમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય ધૂપમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય દીપમ દર્શયામિ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય અક્ષતાં તામ્બૂલાદ્રવ્યં સર્વોત્તરાં નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા. ઓમ નમઃ જગન્નાય અક્ષતાં તામ્બૂલાદ્રવ્યં સર્વોત્તરાં સમર્પયામિ સ્વાહા. ઓમ હ્રીં ઇન્દ્રાય નમઃ. સ્વામી કરજો. ઓમ હ્રીં ઇન્દ્રાય નમઃ. આખા જગતને જીતનારા દોષ તે જીત્યા પ્રભુ. આ વિશ્વને સંતાપનારા કર્મ તે સંહર્યા પ્રભુ. હે વિશ્વ વિશ્વનાયક નાથ અભિનંદન તને. નાથ અભિનંદન તને. હે નાથ હે આનંદ ઘન વંદન તને. વંદન તને. હે નાથ હે આનંદ ઘન વંદન તને. વંદન તને. ગૃહાણ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય ચંદનમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય વસ્ત્રમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય ફલમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય ધૂપમ આગ્રાપયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય દીપમ દર્શયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય નૈવેદ્યમ સમર્પયામિ સ્વાહા. ઓમ નમો બ્રહ્મણે સાયુધાય સવનાશ પ્રિજનાય અક્ષતમ તાંબૂલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામિ સ્વાહા. આ તો સારું છે
કે તમારી પાસે તમને પ્રભુની કૃપાથી બે ભાગ મળ્યા કે જેમાં સ્ટેજ પ્રોગ્રામમાં જે આયોજન થાય કે જેમાં પબ્લિકની સન્મુખતા આપણી હોય વધારે, એના માટે વિશેષ સમય પ્રભુએ આપ્યો બન્યો, અને જેમાં આપણે પ્રભુની સન્મુખ પૂરા રહી શકીએ એવો સમય આપ્યો એ ભારતમાં. બરાબર ને? અને જો આપણે પ્રભુની સન્મુખ રહીને જો પ્રભુના અંશને પણ ધારણ કર્યો હશે તો પેલું બેંકોકની અંદર જ્યારે પ્રતિષ્ઠાની પૂર્વની ક્ષણોમાં જ્યારે સ્ટેજનું આયોજન થશે ત્યારે આપણે નાના હોઈશું, આપણી અંદર પ્રત્યેનું પાત્ર મોટું હશે. હે, આપણે નાના હોઈશું એટલે આપણા વિચારો, આપણી સમજણ થોડી નાની હશે, અને અહીંયા જે કંઈ પણ અનુભવ્યું કદાચ ઘણા બોલી નહીં શકે, પણ દરેકની અનુભૂતિ જુદી હોય. કોકને પ્રભુના ચક્ષુમાં, નેત્રોમાં આંખ સ્થિર થઈ હશે, કોકને હરદીપભાઈ દ્વારા હૃદયના પૂર્ણ સ્પંદનથી ગવાતા કોક પદના અંદર, કોક મંત્રની અંદર એને પોતાની અંદર ભગવાનની સાથેનો સેજ સ્પર્શ, એની વિનાશ ક્યાંક અનુભવાઈ હશે. કોકના આચાર્ય ભગવંતની મંગલમય વાણીમાંથી કોક ક્ષણે ક્યાંક આંખ ભીની થઈ હશે, ક્યાંક હૃદય ભીનું થયું હશે. બની બધાની જુદી જુદી ભૂમિકા. એક વખત બધા સ્થાપનામાં પણ બોલીએ છીએ, આત્મ ભક્તિ મયા કે દેવા, આત્મ ભક્તિ મયા કે દેવા, હે કામિત ન જાય, હે કામિત ન જાય, નારી ક્રિયા વળી બીજ કુલવત, નારી ક્રિયા વળી બીજ કુલવત, ધરવી ધર્મ સખાઈ, ધરવી ધર્મ સખાઈ. એટલે કેટલા કોક જીવ છે કે જેને ભગવાનનો અવાજ સંભળાયો હોય, બધું જ ગૌણ કરી અને પ્રભુની સાથે ભેટવા એક રસ્તો નીકળી આવ્યા છે. કેટલાક પૂર્ણની રીતે આવ્યા છે. ભાઈ આપણે ઘી બોલ્યા છે, આપણે આગેવાન છે, કોઈ કીધું આપણે તો ટ્રસ્ટી છે, આપણે નહીં જોઈશું તો પેલા બધા બેંકો પર બેસે શું, આપણે જોવું જ પડે.
ભગવંતે કહ્યું ને કે આપણા ત્યાં ગ્રહજીનાને હોવું જોઈએ. ગુરુ ભગવંતે સમજાવ્યું તેમ એની જેમ જે પરમાત્માને આપણે આપણા ગ્રહજીનાની અંદર લાવ્યા હોય, બની શકે આપણા અજ્ઞાનતાના કારણે આસાધના થઈ શકે, પણ એ કુવામાંથી જે નીકળશે એ આપણી આસાધનાઓને દૂર કરશે. વાણી મન શુદ્ધ આસ્થા દેવ જુહારું શાશ્વતા. આણી મન શુદ્ધ આસ્થા દેવ જુહારું શાશ્વતા. પાર્શ્વનાથ મન વાંછિત પૂ. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. અણિયાલી તોરી આખડી, જાણે કમલ તણી પાખડી. અણિયાલી તોરી આખડી, જાણે કમલ તણી પાખડી. મુખ દીઠા દુઃખ જાવે દૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. કોઈને નમે, મારા મનમાં તું હી રમે. કોઈને નમે, મારા મનમાં તું હી રમે. સદા જુહારું ગીતે સૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. શંખેશ્વરના સાચા દેવ, અશુભ કર્મને પાછા ઠેર. શંખેશ્વરના સાચા દેવ, અશુભ કર્મને પાછા ઠેર. તું છે મારે હાજરા હુજૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. ચિંતામણી મારી ચિંતા ચૂર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર. સ્તોત્ર જે મનમાં ધરે, તેના કાજ સદાય સરે. આ
આ સ્તોત્ર જે મનમાં ધરે તેના કાજ સદાય સરે આધિ વ્યાધિ દુઃખ જાવે દૂર ચિંતામણી મારી ચિંતા છું શંખેશ્વર દાદા મારી ચિંતા છું ચિંતામણી મારી ચિંતા છું શંખેશ્વર દાદા મારી ચિંતા છું જગત વંદ્ય અનંત કરુણાના સાગર તારક તીર્થંકર પરમાત્માનો જય હો વિજય હો. જગતના જીવ માત્રનું એકાંત કરનારા તારક તીર્થંકર પરમાત્માના જીવન કવનની તમામ બાબતો મારા ને તમારા અને સૌના માટે અનંત કલ્યાણકારી હોય છે. ચાહે પ્રભુનો જન્મ થાય, ચાહે ચવન થાય, પ્રભુનો જન્મ થાય, પ્રભુના બાલ્યાવસ્થા, કુમારવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને દીક્ષા પર્યાય આદિના જીવન દરમિયાનની તમામ ઘટનાઓ અનંત કલ્યાણને કરનારી હોય છે. ચાહે પ્રભુના લગ્ન થાય તો એ લગ્નની ઉપસ્થિતિ પણ આપણા માટે વૈરાગ્યમય બને છે. આવા જ કલ્યાણકોનો આજે આપણે મંગલ પ્રારંભ કર્યા છે. 5 કલ્યાણકો દ્વારા પરમાત્મા 13મા તીર્થપતિ શ્રી વિહલાદ પરમાત્માના જીવન કવનના તમામ બાબતોને આપણે હૃદયરૂપી મન મંદિરમાં સ્થાપિત કરી અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. જય હો વિમલાદ પરમાત્મા, આપનો જય હો. જગતના જીવોને આપણે કલ્યાણ કર્યું છે, બસ એ જ કલ્યાણના આશયથી પ્રભુ આજે અમે તમારા ચરણે આવ્યા છીએ. બસ આ ભાવપૂર્વક આજના મંગલ દિને ચવન કલ્યાણકની ઉજવણીનો પ્રારંભ કર્યા છે. બહેનો, નમ્રપણે 2 હાથ જોડે વિનંતી કરીશ કે આ પ્રભુનું વિધાન તાંત્રિક, માંત્રિક અને યાંત્રિક છે. આ વિધાનમાં લેશ માત્ર આપણે વિનયને ચૂક થવાનું નથી. માટે પાલવનો ઉપયોગ કરી માથે ઓઢી અને આ સભામાં આપ કાર્યક્રમ નિહાળજો. એકવાર 2 હાથ જોડીને જે દાદાની ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા, દાદા જે ગાદી નશીન થવાના હોય, એકવાર 2 હાથ જોડીએ. બોલે શ્રી સંભવનાથ ભગવાન કી, શ્રી વિમલનાથ ભગવાન કી. હાજી વિચારવિક્રમ સર્વ ભયોને જીતનારા, સર્વ શત્રુઓને જીતનારા એવા શ્રી અજીતનાથ ભગવાન કી. બોલે શ્રી મુનીશ્વરત સ્વામી ભગવાન કી, 24 તીર્થંકર ભગવાન કી. અવસર આવ્યો છે મજાનો. અંજન શલાકા પ્રાણ પ્રતિષ્ઠા ભવ્યાથી ભવ્ય માહોલ જ્યારે નડિયાદના આંગણે ઉજવાઈ રહ્યો છે. વધારે નહીં પણ 2 મિનિટ માટે બધા આ અંજન શલાકાના ભાવમાં પ્રવેશ કરીએ. પ્રભુનું કલ્યાણ ઉજવાય, પણ તે પહેલા અનુપમ જીન બિંબો ભરાવ્યા, અનુપમ જીન બિંબો ભરાવ્યા. એક લાઈન બધા ગાઈશું. આવી આવી રે અંજન શલાકા, બોલો આવી કે આવી આવી રે અંજન શલાકા આવી. ભાઈ દાદાની અંજન શલાકાનો આનંદ કોને? જેને આનંદ હોય એ ભાઈઓના બંને હાથ ઉપર હોય તો ફોર્સ નથી. ભાઈઓના હાથ બંને ઉપર, બેના હાથ નીચે, પણ તાલી દરેકની કે આવી આવી રે અંજન શલાકા, આવી આવી રે અંજન શલાકા, આવી આવી રે અંજન શલાકા. હે અનુપમ જીન બિંબો ભરાવ્યા, અનુપમ જીન બિંબો ભરાવ્યા. ગાઈએ આવી આવી રે અંજન શલાકા,
આવી આવી રે અંજન શલા હાથ ઉપર ભાઈઓ હાથ ઉપર હય, 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 હય. હો નડિયાદ સંગમાં અંજન શલાકા નડિયાદ સંગમાં અંજન શલા મારા બેંકોક સંગમાં અંજન શલાકા બેંકોક સંગમાં અંજન શલા હો આજ સૌના હૈયા હર ખાયા આજ સૌના હૈયા હર ખાયા બધા સાથે આવી આવી રે અંજન શલાકા એ આવી આવી રે અંજન શલાકા આવી આવી રે અંજન શલાકા આવી 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 રે અંજન એ શલાકા તાલી 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 हो सखियो सखियो ताली बजाओ सखियो सखियो તાળી બજાવો एक मिनिट આપણે તાલી વગાડવાની પણ તાલી કેવી રીતે વગાડવાની કહેવત છે કે ભાઈ તાલી હાલી એક મિનિટ ઇન્સ્ટ્રુમેન્ટ તાલી એક હાથે પડે કે બે હાથે ફરી પૂછું એક હાથે કે બે હાથે અમારા રાજનગરમાં અમદાવાદમાં તો એક હાથે તાલી પડે છે બોલો બેંકોકમાં એક હાથે કે બે હાથે પ્રૂવ કરું બોલો એક હાથે તાલી પડે કેવી રીતે પડે હા પંડિતજી બરાબર ને સાચું તાલી પાડવાની પણ હવે જરા થોડું ચેન્જ સમથિંગ ડિફરન્ટ સમથિંગ ન્યૂ શું કરીશું જે બાજુમાં તમારા સાધર્મિક છે ને શાવકો સાથે શાવિકા જો અમારા બહેનોને કહેવાની પણ જરૂર નથી કેટલા સમજદાર છે હોશિયાર છે હા તમારે આજુબાજુમાં પોતાના બે હાથ નહીં પણ શું કરીશું ભાઈઓ શું કરીશું અને એટલે સખીઓ સખીઓ તાલી બજાવો સખીઓ સખીઓ તાળી બજાવો અરે સખીઓ સખીઓ તાલી બજાવો સખીઓ સખીઓ તાળી બજાવો हो गगन लहराशे पताका गगन लहराशे અને આવી वो આવી એ આવી આવી રે અંજન શલાકા આવી આવી રે અંજન શલાકા આવી આવી રે અંજન શલાકા હે આવી આવી રે અંજન શલાકા આવી 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 રે અંજન શલાકા આવી આવી રે અંજન શલાકા ધીન તાક 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 ધીનક ધીન તા ધીનક ધીન તાન ધાન ધા બ્લેસ્ટી સંભવનાથ ભગવાનની જય હો જય જયકાર હો ખૂબ સરસ ભાગ્યશાળી જી જી
मेरे सुख के मेरे दुख के संकट के दिनों में जो बड़ी याद आते हैं, मेरे दुख के दिनों में वो मेरे ख्याल आते हैं। जब कोई नहीं आता मेरे गुरु आते हैं, जब कोई नहीं आता मेरे नाना आते हैं। સ્વાધ્યાયના કેટલા પ્રકાર બનાવ્યા. પહેલો શું આપ્યું? વાચના. પછી શું આપ્યું? પૃચ્છના. પછી શું આપ્યું? પરાવર્તના. આ ત્રણ થાય પછી અનુપ્રેક્ષા. આ ચોથો જે પ્રકાર છે કે તમે જે વાત કરીએ અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, આ ચોથો પ્રકાર એ અનુપ્રેક્ષા છે. પણ પહેલું જ્યારે ચાલતું હોય ત્યારે ચોથાની સાથે ગાડી ભેગી કરીએ તો ડેસ્ટિનેશન પર ન પહોંચાય, એક્સિડન્ટ જરૂર થાય. એટલે પ્રવચનમાં બેઠા બેઠા આજકાલ આદત પડી ગયા, તરત જાણે ગૂગલ. એટલે આ કુશળતા ખરી, પણ એની મર્યાદા ઓળખી લેવાની. સમજાય આ વાત? એટલે એની બ્લેક સ્વાન થિયરી એવી જેણે બીજી થિયરી જે સરસ આપી કે જે વસ્તુ 50 વર્ષ જો ટકી હોય તો એ 500 વર્ષ પણ ટકશે. આ એની થિયરી છે. એટલે તમે એણે એવું કીધું કે તમારી ઉર્જા, એણે ફાઇનાન્શિયલ વાત કરે છે કે જે કંપની 50 વર્ષથી વધારે થઈ ગઈ હોય, જે કંપની 100 વર્ષ થઈ ગયા હોય, તો તમારા ઇન્વેસ્ટમેન્ટનું ફોકસ એની પર કરજો. કેમ? તો કે 100 વર્ષમાં જેટલા ચઢાવ ઉતાર આવે એમાંથી ટકી જવાની એનામાં ક્ષમતા હતી, તો આવનારા વર્ષો સુધી એ ટકશે. એમ જે તત્વ, જે સ્તુતિ, જે ગાથા, જે વસ્તુઓ જેટલા વર્ષોની પ્રાચીન મળે એમાં ઉર્જા ખર્ચવાની, કારણ કે એ લાંબો સમય ટકવાની છે. એટલે જ્યારે હરિહંદ વંદનાવલી બોલીએ ને તે વખત આ બધા વર્ણનોના પદાર્થો છે અંદર. જે ભોગ કર્મની વારવા વિવાહ કંકણ ધારતા, જે ભોગ કર્મની વારવા વિવાહ કંકણ ધારતા. પ્રશ્ન થાય કે લગ્ન છે, આવતી પરમ દિવસે છે ને કે કાલે છે? કાલે જ છે. તમે ઘટના જોજો, મનમાં ચિત્ર જોજો. લગ્નની વિધિ કરાવશે કોણ? કરાવશે કોણ? આચાર્ય મારા સાહેબ. લગ્નના મંત્ર કોણ બોલશે? આચાર્ય મારા સાહેબ. લગ્ન સંપન્ન થયા એનો વાસક્ષેપ કરીને એને સર્ટિફાઈડ કોણ કરશે? આચાર્ય મારા સાહેબ. પાપ ન લાગે? પાપ ન લાગે? કેતનભાઈ બેઠા છે, હે આચાર્ય મારા સાહેબ લગ્ન કરાવે? તો સાહેબ એક કામ કરજો, મારા દીકરાના પણ લગ્ન છે સાહેબ, અમારા દેવકી નંદનમાં તમે નજીક જ છો તો તમે જ પધારજો ને. પછી મારા સાહેબ કહેશે કે આ કંઈ અમારું કામ છે? તો કે સાહેબ અંજન સલાકામાં મારા સાસરામાં જ નડિયાદમાં જ મેં જોયું. કેતનભાઈનું સાસરું છે નડિયાદ. સેવો ભવિયા વિમલ જીણેસર, દુલ્હા સજ્જન સંગાજી
सेवो भविया विमल जिणेसर दुल्हा सज्जन संगाजी एवा प्रभुनु दर्शन लेधु ने आलसमा गंगाजी एवा प्रभुनु દર્શન લેધું તે આલસમાં ગંગાજી સેવો ભવિયા વિમલ જીણેસર દુલ્હા સજ્જન સંગાજી. અવસર પામે આળસ કરશે તે મૂરખમાં પહલોજી. અવસર પામે આળસ કરશે તે મૂરખમાં પહેલોશી. ભૂખ્યાને જેમ હે ભર દેતા આતના માંડે ઘેલોજી. ભૂખ્યાને જેમ હે ભર દેતા આતના માંડે ઘેલોજી. સેવો ભવિયા વિમલ જીણેસર દુલ્હા સજન સંગાજી. બસ પ્રેમદા બહુ થયું, હવે જલ્દી સમાચાર. એક વાત નક્કી, જ્યારે પ્રેમદાના મંગલ વચનો આપણે સાંભળીશું, ગઈકાલે જે અદ્ભુત પરમાત્માનો માહોલ આપણે જન્મ કલ્યાણનો નિહાળ્યો ને, એ કોના દ્વારા હતો ભાઈ? ઇન્દ્રો, દેવો અને દેવીઓ દ્વારા. પણ હજુ તો નગરમાં કોઈને સમાચાર મળ્યા નથી. એ મંગલ સમાચાર હવે મળશે ભાઈ. બરાબર ચિરાગભાઈ, તૈયાર રહેજો. અને એટલે ચાલો આખો સંઘ તૈયાર મંગલ મધામણી માટે બે હાથ જોડી બધા સાંભળીશું. જલ્દી પ્રેમદા, જલ્દી બોલતું. તો ચાલો સાંભળો મારા મહારાજ. અરે બાપ રે, સુંદર વાતાવરણમાં માતા શ્યામા દેવી. અરે રે રે રે, હું તો પાછું ભૂલી ગઈ. હવે શું ભૂલી ગઈ? પ્રેમદા ઘડિયાળ જોજે હો જરા. ગુરુ ભગવાનની આજ્ઞા લીધી, સાધ્વીજી ભગવાનની આજ્ઞા લીધી, રાજ દરબારીઓની આજ્ઞા લીધી, પ્રજાજનોની પણ આજ્ઞા લીધી, પણ હાર્દિકભાઈની આજ્ઞા લેવાનું ભૂલી ગઈ. અરે આજ્ઞા ના હોય, અમારો બધાને તો આતુરતા છે. તું જલ્દી સમાચાર આપ, મંગલ સમાચાર. જો આ રાજા છે, અત્યારે તને પ્રેમથી ભેટ આપવાની બધી વાત કરી, પણ જો વધારે એમને લલચાઈશ, અધીરા બનાવીશ, આતુર કરીશ તો પછી ખબર છે ને ભાઈ. આ તો હા ભાઈ તૈયાર મહારાજ. આવે તમે જલ્દી લાસ્ટ એન્ડ ફાઇનલ પર ફાઇનલ આજ્ઞા આપી દો ને. આપ પ્રિયવંદના જલ્દીથી સમાચાર આપ. શું સમાચાર છે? તો ચાલો સાંભળો મારા મહારાજ. આજે રાતે સુંદર માતા જયા દેવીએ, માતા શ્યામા દેવીએ. વાંધો નહીં, ચાલશે ચાલશે. હા કઈ વાંધો નહીં. મહારાજ સોનાનો સૂરજ ઉગ્યો છે વાહ, વાહ. આપણે આગળ. સોનાનો સૂરજ ઉત્તમ નક્ષત્રે, ઉત્તમ મહામુહૂર્તે, પરમ પ્રતાપી, હા, હા, બોલ. પરમ તેજસ્વી, જલ્દી, જલ્દી બોલ. પરમ વીર, અદ્ભુત, લાવણ્યમય, અનુપમ, સ્વરૂપવાન, દૈદીપ્યમાન, હા બોલ બોલ. દેવોને પણ શરમાવે એવા રૂપના અંબાર, રૂપના હા બોલ બોલ, આગળ બોલ, જલ્દી બોલ. રૂપના અંબાર, જેવા જેવા જેવા. મહારાજ કહી દઉં? કહી દે જલ્દીથી કહી દે. પુત્ર રત્નને જન્મ થયો છે. ઓ શ્યામા માતાનો રાજ દુલારો, શ્યામા માતાનો રાજ દુલારો, શ્યામા માતાનો રાજ દુલારો, જગનો કારણ હારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણ હારો.
એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો હે હલો હલો આનંદો 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 જય હો જય હો રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન આગમન તારું આગમન હલો હલો જય હો હે શુભ લગ્ને જીન જન્મ્યા શુભ લગ્ને जिन जनमिया नर की माँ सुख जोत सुख पाम्या त्रिभुवन जनारे वो जगत उजोद वारे वाह! रे वो जगत उजोद रे અરે ઝીણો 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 તાલી 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 હાથ ઉપર તાલી 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 હે ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ प्रभु तारा मंदिर माँ હે ઝીણો ઝીણો उड़े रे गुलाल प्रभु जी तारा मंदिर माँ હા હે અરે રે 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 હે મનડો લાગ્યો રે ભક્તિ में હે मन डोला गोरी भक्ति में वो सब मिल भेगा आई जोरे हे मन डोला गोरी भक्ति में हे मन डोला गोरी भक्ति में वो सब मिल भेगा आई जोरे जय हो प्रभु नो हो केवा शुभ परिणामो जागे आ मुलाकात मां केवा शुभ परिणामो जागे आ मुलाकात मां અને બધા પર मारो आत्मा परमात्मा बन जाशे मारो आत्मा अर्हते नमः 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 અંતર નથી પરંતુ છતાંય આ સિદ્ધ થયેલા આશીર્વાદે એમનાથી નજીક હોવા છતાંય પણ એ બધાની ભાવના તો એવી છે કે અમને મનુષ્યનો ભાવ મળે મતલબ કે એ સર્વોત્કૃષ્ટ અને સર્વોચ્ચ દેવતાઓ અનુત્તર દેવતા વિમાનના એ બધા એમ સમજે છે કે આપણે પણ જો સિદ્ધ બનવું હોય તો પહેલા નંબરે મનુષ્યનો ભાવ જોઈશે માનસત્વ મનુષ્યનો ભાવ તો આ સુધી અનંતા જીવો પામી ચૂક્યા છે પણ એ મનુષ્યના ભાવની અંદર ધર્મનું શ્રવણ કરનાર કરાવનારા એવા હરિહર
હરિહંત જનેશ્વર તીર્થંકર સર્વજ્ઞ વિતરાગ પ્રભુનો વચન સાંભળવા માટે મળે તો એના પુણ્યોદયની કોઈ સીમા નથી. દુર્લભ મનુષ્ય ભાવ છે, પણ આ મનુષ્ય ભાવની અંદર મોટા ભાગના જીવો એ હિંસા, જૂઠ, ચોરી, અભ્રમ અને પરિગ્રહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે 18 બાબતોનું સેવન કરીને આખરે દુર્ગતિ, તિર્યાસ અને નરકની અંદર જાય છે. બહુ ઓછા જીવો એવા હોય છે કે જેને પોતાના આત્મકલ્યાણ કરવાના માટે સબુદ્ધિ જાગી છે. અને આપણું આત્મકલ્યાણ કોણ આપણને માર્ગ બતાડે? હરિહંત તીર્થંકર ભગવાનનું વચન એ જ આપણને સાચો માર્ગ મોક્ષનો બતાવનાર છે, કલ્યાણ કરનાર છે. માટે બીજા નંબરે, પહેલા નંબરે મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો એ અતિ દુર્લભ છે. તો એવી રીતે બીજા નંબરે સર્વજ્ઞ કેવળ જ્ઞાની વિતરાગ તીર્થંકર હરિહંત જનેશ્વરોની આ મોક્ષનો માર્ગ બતાવનારી એવી કે વિશુદ્ધ, અત્યંત મૂલ્યવાન, અત્યંત મનોહર 35 ગુણો વાળી એમની વાણી સાંભળવા મળવી એ પણ અતિ દુર્લભ છે. સંસારમાં લોકો ભાગ્યે જ કોઈ એવા હશે કે જે ગાળો ખાધા વગર રહ્યા હોય. ગાળો સાંભળવાની મળે એ તો દરેકનું લગભગ દુર્ભાગ્ય હોય છે. પરંતુ તીર્થંકરની વાણી સાંભળવા માટે મળે એ મોટામાં મોટું બીજા નંબરનું સદભાગ્ય છે. એ વાણી સાંભળે ત્યારે એને ખબર પડે કે આ 18 પાપોમાંથી પણ પાપ આપણે કરીએ તો જરૂર દુર્ગતિમાં જવું પડે. માટે 18 પાપોને તિલાંજલિ આપવી જોઈએ. અને એ 18 પાપોને તિલાંજલિ આપવા માટે અનેક ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થંકર હરિહંત જનેશ્વર ભગવંતોએ ત્રીજા નંબરની દુર્લભમાં દુર્લભ ચીજ કહી છે કે આત્માનું કલ્યાણ કરે, આત્માનું હિત કરે, આત્માને સન્માર્ગ બતાડે, આત્માને સન્માર્ગે ચાલવા માટેનું પ્રોત્સાહન, પ્રેરણા આપે અને આત્માને એવો ઉત્તમ માર્ગ બતાવે કે જેની આરાધના કરવાથી એ ભવે મોક્ષે જાય. જો એ ભવે કદાચ મોક્ષે ન જાય તો ત્રીજા ભવે કે સાતમા ભવે કે અલ્પા ભવોની અંદર મોક્ષની અંદર ગયા વગર રહેતા નથી. પણ એ મોક્ષની અંદર જવા માટે ભગવાને જે માર્ગ બતાવ્યો છે તીર્થંકરોએ એ બહુ ઓછાને ખબર હોય છે. બીજા નંબરે ભગવાનની વાણીમાં શ્રદ્ધા જોઈએ. અને ત્રીજા નંબરે સંયમ ધર્મનો માર્ગ છે પરમાત્માએ બતાવેલો છે. જેને એમાં શ્રદ્ધા ન હોય એ તો આ કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવામાં છે. પણ શ્રદ્ધાપૂર્વક, બહુમાનપૂર્વક પરમાત્મા જનેશ્વર હરિહંતોના વચનની અંદર પૂરેપૂરો વિશ્વાસ ધરાવનાર ભગવાન એને કહે છે કે ત્રીજા નંબરે એ મોક્ષની અંદર જવા માટેનો માર્ગ છે એનું નામ છે સંયમ માર્ગ. સંયમ અમ્ય વિનિયમ. સંયમ ધર્મની આરાધના કરવા માટેનો હૃદયની અંદર શુભ પવિત્ર ભાવ જાગૃત થવો. પહેલા નંબરે મનુષ્ય પર, બીજા નંબરે શ્રવણ, ત્રીજા નંબરે શ્રદ્ધા અને ચોથા નંબરે મોક્ષનો
હોય, કોઈ માર્ગ હોય તો એ સંયમ ધર્મનું પાલન. બધી બાબતોમાં સંયમ હોવો જોઈએ.